નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની યુટ્યુબ ચેનલમાં હું મકવાણા દર્શના આપ સૌનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, આપણે છેલ્લે આપણો જે 11મો પાઠ છે સચ્ચા બાલક, એ પાઠની સમજૂતી વિશે અભ્યાસ કર્યો છે. આજના આપણા વિડીયોમાં આપણે આ પાઠમાં આપેલા અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્ન વિશે સમજવાનું છે. હવે અભ્યાસનો પહેલો પ્રશ્ન એવો છે, એસા ક્યો કહા, એટલે કે એવું કેમ કહ્યું. હવે એમાં આપણને 2 વાક્ય આપેલા છે અને એવું શા માટે એ લોકોએ કહ્યું એનો જવાબ આપણે અહીંયા લખવાનો છે, એટલે કે આપણે અહીંયા એનું કારણ આપવાનું છે. બરાબર છે. હવે હું પહેલાં તમને સમજાવું છું અને ત્યાર પછી હું અહીંથી જવાબ બોલું એ તમારે તમારી પાકી બુકમાં વ્યવસ્થિત રીતે લખી લેવાનું રહેશે. પહેલું વાક્ય એવું છે કે સરદાર કે પૂછને પર લડકે ને કહા મેરે પાસ 40 અશરફિયા હે. ગુજરાતી શું થાય તો કે સરદારના પૂછવાથી છોકરાએ કહ્યું કે મારી પાસે 40 સોનાના સિક્કા છે. હવે આવું છોકરાએ સરદારને કેમ કહી દીધું? તો એનું કારણ શું હતું? તો કે છોકરાને એની મમ્મીએ શીખવાડ્યું હતું કે હંમેશા સાચું બોલવું અને ખોટું બોલવું એ પાપ છે. એટલે એ બાળક છે અથવા તો આ જે છોકરો છે એ ખોટું નથી બોલતો અને સરદારને સાચે સાચું કહી દે છે. તો આ એનું કારણ હતું. શું? તો કે એની માએ એને એવું કહ્યું હતું કે હંમેશા સાચું બોલવું, ખોટું બોલવું એ પાપ છે. તો અહીંયા તમારે સૌએ એના જવાબમાં લખવાનું થશે. લખતા જજો સૌ સાથે. લડકે કી માને उससे कहा था कि बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है. इसीलिए सरदार के पूछने पर लड़के ने कहा मेरे पास 40 अशरफिया है. બરાબર છે. તો આ રીતે તમારે એનો જવાબ લખી લેવાનો છે. ત્યાર પછી બીજું વાક્ય એવું છે, सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर दो. ગુજરાતી શું થાય તો કે સરદારે ડાકુઓને કહ્યું કે લૂંટેલો માલ પાછો આપી દો. હવે સરદારે પોતાના ડાકુને આવું શા માટે કહ્યું? તો એનું કારણ આપણે શું આપી શકીએ? તો કે સરદારને જ્યારે આ બાળક સાચે સાચું કહી દે છે ત્યારે સરદારને એમ થાય છે કે જો આ નાનું એવું બાળક આટલી મુશ્કેલીમાં પણ સાચું બોલી દેતો હોય તો આપણે તો મોટા છીએ, તો આપણે ઈશ્વરના બતાવેલા સાચા માર્ગ ઉપર શું કામ નથી ચાલતા અને આપણે તો લૂંટમાર કરીએ છીએ. એટલે સરદારને મનોમન આ બાળક પાસેથી પ્રેરણા મળે છે કે હંમેશા સાચું બોલવું અને સારા કાર્યો કરવા. એટલા માટે આ જે સરદાર છે એના ડાકુઓને કહે છે કે લૂંટેલો માલ પાછો આપી દો. બરાબર છે. તો હવે એનો જવાબ આપણે હિન્દીમાં લખવાનો છે. હું અહીંથી જવાબ બોલું છું, તમે સૌ લખી લેજો. સરદારને ડાકુઓ સે કહા लूटा हुआ सामान वापस कर दो. उसका कारण यह है कि छोटा बच्चा भी संकट में होने पर भी अपनी माँ का कहना मानता था और झूठ नहीं बोलता था. तो वे लोग तो बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते थे. इसीलिए बच्चे की प्रेरणा से सरदार ने माल वापस करने को કહા. તો આ રીતે આ બીજા વાક્યનો જવાબ લખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 છે, પઢીએ ઓર લિખીએ, એટલે કે વાંચો અને લખો. તો અહીંયા તમને 5 વાક્ય આપેલા છે, એ તમારે વાંચવાના છે અને ત્યાર પછી વ્યવસ્થિત રીતે તમારી પાકી બુકમાં લખી લેવાના છે. અહીં હું તમને આ 5 વાક્યનું વાંચન કરીને સંભળાવું છું. પહેલું વાક્ય એવું છે, લડકા मेरे पास 40 अशरफिया है. बीजू, आसमान में घनघोर बादल छाए हैं. तीजू, माँ ने कहा था बेटा सदैव सच बोलना. चौथું, हमेशा सत्य की ही जीत होती है. અને છેલ્લું 5મું વાક્ય છે, હોકી हमारा राष्ट्रीय खेल है. આ બાળ મિત્રો તમારે યાદ રાખવાનું છે, જ્યારે પણ કોઈ પૂછે કે આપણી રાષ્ટ્રીય રમત કઈ છે તો આપણને ખબર હોવી જોઈએ કે હોકી છે એ આપણી રાષ્ટ્રીય રમત છે. ઘણા વિદ્યાર્થીઓ આપણી રાષ્ટ્રીય રમતમાં ક્રિકેટ કહી દેતા હોય, પણ ક્રિકેટ છે એ આપણી રાષ્ટ્રીય રમત નથી. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3 છે,
आप अब्दुल कादिर की जगह होते तो क्या करते। શું કહે છે કે તમે અબ્દુલ કાદિરની જગ્યા પર હોત તો તમે શું કરત। હવે તમારે અહીંયા માની લેવાનું છે કે તમે અબ્દુલ કાદિર છો અને તમારી સામે ડાકુઓ આવે છે તો તમે શું કરો। હવે આનો જવાબ છે એ બધા વિદ્યાર્થીઓનો અલગ અલગ હોય, કેમ કે બધાના વિચારો છે એ ભાઈ અલગ અલગ હોય। તો પ્રશ્ન નંબર 3નો જવાબ બધા વિદ્યાર્થીઓએ પોતાની જાતે પોતાના વિચારો અહીંયા લખવાના રહેશે। આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4, પઢીએ ઓર સમજીએ। શું કહે છે કે વાંચો અને સમજો। તો અહીંયા તમે જુઓ તો આપણને કેટલાક શબ્દ આપેલા છે। હવે આ શબ્દની વચ્ચે તમે જુઓ તો ચોકડીની નિશાની આપેલી છે। આપણે ચોથા ધોરણમાં, ત્રીજા ધોરણમાં પણ શીખી ગયા કે જ્યારે વિરોધાર્થી શબ્દ હોય ત્યારે બે શબ્દની વચ્ચે ચોકડીની નિશાની આવે છે, બરાબર છે। તો અહીંયા આપણને 7 જેટલા વિરોધાર્થી શબ્દ આપેલા છે, એ આપણે જોઈ લઈએ અને સાથે સાથે તમારે આ યાદ પણ રાખવાનું છે। પહેલો શબ્દ છે માં, તો એનું વિરુદ્ધાર્થી થશે બાપ। બીજું બડા, તો એનું વિરુદ્ધાર્થી થાય છોટા। ત્રીજું છે સચ, તો એનો વિરુદ્ધાર્થી થાય જૂઠ। નેક, તો બેઈમાન। પ્રસિદ્ધ, તો અપ્રસિદ્ધ। આજ, તો એનો વિરુદ્ધાર્થી થશે કલ। પાસ, તો એનું વિરુદ્ધાર્થી થશે દૂર। તો આ રીતે આવા બીજા પણ વિરોધાર્થી શબ્દ આપણને પૂછાઈ શકે। તો તમારે આ 7 છે તો તૈયાર કરી જ લેવાના છે, કદાચ આમાંથી પણ પૂછાઈ શકે। હવે આગળ તમે જુઓ તો પ્રશ્ન નંબર 5 એવો છે કે સચ્ચા બાલક કહાની કા કથન એવં લેખન કીજીએ। હવે શું કહે છે કે આ જે સચ્ચા બાલક નામની વાર્તા છે એ તમારે વર્ગખંડમાં કહેવાની છે અને ત્યાર પછી એ લખવાની છે। હવે પાઠ જોયો તમે બધાએ, અનુવાદ કરીને પણ મેં તમને સમજાવ્યું। તો હવે એના આધારે તમે વાર્તા કહી શકો અને લખી પણ શકો, બરાબર છે। તો અહીંયા હું તમારી સામે વાર્તાનું હિન્દીમાં જ હું તમને વાર્તા કહું છું, વાર્તાનું ગુજરાતી કરતી નથી, કેમ કે એ તો આપણે પહેલાં સમજી ગયા છીએ, બરાબર છે। તો અહીંથી હું સચ્ચા બાલક નામની આ જે વાર્તા છે એ હિન્દીમાં તમને કહું છું, તમારે સૌએ સાંભળવાની છે અને ત્યાર પછી તમારી બુકમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે। वार्ता शुरुआत करिए। बहुत पुरानी बात है, एक बार एक बड़ा काफिला बगदाद जा रहा था। उस काफिले पर अचानक डाकुओं ने हमला कर दिया, लोगों को लूटने लगे। यह सब कुछ एक बालक देख रहा था। एक डाकू ने उससे पूछा, तुम्हारे पास कुछ है? बालक ने उसे बताया कि मेरे पास 40 अशरफिया है। यह सुनकर डाकू बालक को सरदार के पास ले गया और सारी बात बताई। सरदार ने उस बालक से अशरफिया मांगी। तब बालक ने अपनी सदरी फाड़कर 40 अशरफिया निकालकर दे दी। सरदार ने इस प्रकार अशरफिया रखने का उपाय पूछा। तब लड़के ने कहा कि मेरी माँ ने सदरी के अस्तर में सील दिया था, जिससे किसी को पता न चले। सरदार को आश्चर्य हुआ। उसने बालक से पूछ लिया कि तुमने हमें क्यों बताया? तब उस नन्हे बालक ने कहा, मेरी माँ ने कहा था कि बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। बच्चे की इस बात से डाकुओं की सोच बदल गई। उन्होंने लूटा हुआ सारा धन लौटा दिया और कभी चोरी न करने की प्रतिज्ञा ली। यह बालक महान संत अब्दुल कादिर थे, जिनकी समाधि बगदाद में है। आज भी लोग वहाँ दर्शन के लिए जाते हैं। तो बाळ मित्रों, आ रीते तमारे आ वार्ता लखी लेवानी छे। आगळ प्रश्न नंबर 6 जोईए। तो एवुं कहे छे, पढ़कर प्रश्न के उत्तर दीजिए, एटले के वाँचीने प्रश्नना जवाब आपो। तो अहींया आपणने एक समाचार आपेला छे अने त्यार पछी एनी नीचे आपणने 5 जेटला प्रश्न आपेला छे। तो आ समाचार पत्र हूँ तमने वाँचीने संभळावुं छुं, त्यार पछी आपणे एना प्रश्न अने तेना जवाब जोईए। हवे आ क्यू दैनिक पत्र है? तो कि हिंदी दैनिक पत्र है। क्यांथी प्रसिद्ध थाय छे? तो ऊपर हेडिंग में जो लख्यू है, दैनिक हिंदी दैनिक पत्र अहमदाबाद, रविवार 28 अगस्त 2011। तो आ दैनिक पत्रનું नाम है हिंदी दैनिक पत्र। क्यारे प्रसिद्ध थयुं? तो कि 28 अगस्त 2011। हवे हेडलाइन एवी छे, आ समाचारनी हेडलाइन एवी छे कि वडोदरा में पहली बार
गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित। हवे नीचे एना विषे थोड़ुंक लखाण आपेलुं छे ए आपणे जोईए। उत्सव प्रिय नगरी वडोदरा में गणेश उत्सव के कुछ ही दिन शेष होने से शहर के छोटे मोटे युवक मंडलों द्वारा गणेश जी की प्रतिमा स्थापित करने के लिए तैयारियां शुरू कर दी गई है। ऐसे समय पर्यावरण तथा पीओपी के प्रतिबंध को ध्यान में रख शहर के राजमहल रोड स्थित ताड़फलिया सार्वजनिक युवक मंडल ने इस वर्ष पहली बार गणेश जी की मिट्टी की मूर्ति या प्रतिमा स्थापित करने का निर्णय किया है। ताड़फलिया युवक मंडल द्वारा प्रथम बार 22 फुट ऊंची तथा 800 किलो वजन की विशालकाय गणेश जी की प्रतिमा बनाने का बीड़ा उठाया गया है। प्रतिमा के निर्माण के लिए कोलकाता से विशेष मूर्तिकार तपन मंडल के कलाकारों को बुलाया गया है। यह कलाकार पिछले 1.5 माह से शहर का मेहमान बना है तथा शास्त्रोक्त विधि के अनुसार वह गणेश जी की मिट्टी की प्रतिमा को अंतिम रूप दे रहा है। तो आ छे आपणा समाचार। हवे नीचे तमे जुओ पेज नंबर 78 पर तो आपने 5 प्रश्न आपेला छे। तो ए प्रश्न हूँ तमने अहींथी कहती जाऊँ छूँ, तमे पाना नंबर 77 पर ध्यान आपो अने हूँ जे कांई प्रश्न बोलूँ छूँ ए तमारे आ समाचारमांथी शोधवानो प्रयत्न करवानो छे। जुओ हवे पहलो ज प्रश्न एवो छे, अखबार में छपा समाचार कब प्रसिद्ध हुआ है? तो तमे आजे आपणे समाचार आपेला छे त्यां दैनिक पत्र लख्युं छे, एना नीचे जुओ लख्युं छे रविवार 28 अगस्त 2011। बराबर छे। तो पहलाना जवाबमां आपणे लखीशुं के अखबार में छपे समाचार 28 अगस्त 2011 रविवार को प्रसिद्ध हुआ है। बराबर है। त्यार पछीनो बीजो प्रश्न एवो छे, समाचार की हेडलाइन पढ़ीए। तो तमे अहींया जुओ जे गणपतिनो फोटो छे तो पाना नंबर 77 पर तमे जुओ तो एनी उपर मोटा अक्षरे एक लाइन लखेली छे, एने कहेवाय हेडलाइन। बराबर है। तो शुं लख्युं छे? तो कि वडोदरा में पहली बार गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित। तो बीजाना जवाबमां तमारे ए लखवानुं थशे। त्यार पछीनो प्रश्न नंबर 3 एवो छे, समाचार किसके बारे में है? तो आ समाचार एना माटे छे कि गणपतिनी माटीनी प्रतिमा एटले के माटीनी मूर्ति बनावीने एने स्थापित करी, एना विशेना आ समाचार छे। तो त्रीजानो जवाब आपणे हिंदीमां लखवानो थशे। तो तमे सौ लखो एमां, समाचार पहली बार गणेशोत्सव में गणेश जी की मिट्टी की प्रतिमा बनाकर स्थापित करने के बारे में है। त्यार पछीनो चौथो प्रश्न एवो छे, समाचार के संदर्भ में कोई 4 प्रश्न बनाकर उत्तर लिखिए। एटले के अहींया पाना नंबर 77 पर तमने जे समाचार आपेला छे एमांथी तमारे तमारी जाते 4 प्रश्न बनाववाना छे अने तेना जवाब पण तेनी साथे साथे लखवाना छे। तो आमां तमे केवा प्रश्न बनावी शको? उदाहरण तरीके समाचारनी पहली ज लाइन तमे जुओ, त्यां लख्युं छे कि वडोदरा उत्सव प्रिय नगरी है। बराबर है। तो पहलो प्रश्न आपणे एवो बनावी शकीए कि वडोदरा कैसी नगरी है? तो एनो जवाब आवशे वडोदरा उत्सव प्रिय नगरी है। तो आ थई गयो आपणो पहलो प्रश्न। त्यार पछी एवो पण एक प्रश्न बनावी शकाय कि ताड़फलिया सार्वजनिक युवक मंडल ने क्या निर्णय इस वर्ष किया है? एटले के ताड़फलिया सार्वजनिक युवक मंडल छे एने आ वर्षे क्यो निर्णय लीधो? तो तमे समाचार में जुओ तो एमां लखेलुं छे कि ताड़फलिया सार्वजनिक युवक मंडल ने इस वर्ष गणेश जी की मिट्टी की प्रतिमा स्थापित करने का निर्णय किया। तो एना जवाबमां तमारे ए लखवानुं थशे। ए तमारे समाचारमांथी शोधी लेवानुं छे अने त्यार पछी लखी लेवानुं छे। हवे त्रीजो प्रश्न तमे एवो पण बनावी शको कि गणेश जी की प्रतिमा कितने फूट ऊंची बनेगी? तो एवुं आपणने समाचारमां कह्युं छे तो कि 22 फूट। आपणे ज्यारे समाचारनुं वांचन कर्युं त्यारे आवी गयुं कि 22 फूट ऊंची बनेगी। तो त्रीजाना जवाबमां आपणे लखाय गणेश जी की प्रतिमा 22 फूट ऊंची बनेगी। त्यार पछी एक प्रश्न चौथो एवो पण बनावी शकाय कि गणेश जी की प्रतिमा का वजन कितना होगा? तो आगळ आपणे जोयुं हतुं कि केटलो वजन हतो, तो कि 800 किलो। बराबर है। तो
प्रश्न एवो थाय चौथो कि गणेश जी की प्रतिमा का वजन कितना होगा। एना जवाब में लखवानुं थशे गणेश जी की प्रतिमा का वजन 800 किलो होगा। प्रश्न नंबर 5 एवो छे निम्नलिखित शब्दों का समानार्थी शब्द ढूंढिए। एटले के अहीं आपणे 6 शब्द आपेला छे अने एनो समानार्थी शब्द आपणे आ समाचारमांथी शोधीने लखवानो छे। तो पहेलो शब्द छे नगर, तो एनु समानार्थी थशे शहर। बड़ी तो विशाल। गणपति तो एनु समानार्थी थशे गणेश। खास तो एनो बीजो अर्थ एवो थाय कि विशेष। अतिथि एनो समानार्थी थशे मेहमान। छेल्लो शब्द छे मूर्ति, तो एनो समानार्थी शब्द थाय प्रतिमा। तो आ बधुं तमारे तमारी बुकमां लखी लेवानुं छे। त्यार पछी हवे आपणे स्वाध्यायना प्रश्न जोईए। तो प्रश्न 1 आपणने आप्यो छे कि प्रश्नों के उत्तर दीजिए। एक पछी एक प्रश्न आपणे जोता जईए। उत्तर हूँ तमने कहती जाऊँ, समझावती जाऊँ अने साथे साथे तमे तमारी बुकमां लखी लेजो। पहलो प्रश्न छे काफिला कहाँ जा रहा था। तो आपणे पाठमां जोयुं एम कि क्यां जातुं हतुं, तो कि बगदाद। तो पहलाना जवाबमां तमे लखीशो बधा कि काफिला बगदाद जा रहा था। बीजो प्रश्न है बालक की उम्र कितनी थी, एटले के बाळकनी उमर केटली हती, तो कि 9 वर्ष। आगळ पाठमां आवी गयुं। तो बीजाना जवाबमां आपणे लखीशुं कि बालक की उम्र 9 वर्ष थी। त्रीजो प्रश्न है लड़के के पास कितनी अशरफिया थी, एटले के छोकरा पासे केटला सोनाना सिक्का हता, तो कि भाई 40 सिक्काओ हता। बराबर है। तो त्रीजाना जवाबमां आपणे लखीशुं कि लड़के के पास 40 अशरफिया थी। चौथो प्रश्न है लड़के ने अशरफिया कहाँ रखी थी, तो कि एनु जे कुर्तु हतुं एना अस्तरमां राखी हती। बराबर है। तो चौथाना जवाबमां तमे सौ लखो लड़के ने अशरफिया सदरी के अस्तर में रखी थी। पांचमो प्रश्न लड़के की माँ ने उसे क्या सीख दी थी, तो शू कह्युं हतुं, तो कि हमेशा साचुं बोलवुं केम के खोटुं बोलवुं ए पाप छे, एवो एने संदेशो अथवा तो एवी शिखामण छोकराने आपी हती। तो पांचमाना जवाबमां आपणे सौ लखीशुं कि लड़के की माँ ने उसे सदैव सच बोलने की सीख दी थी। छठो प्रश्न डाकुओं ने लड़के से क्या सीखा, तो कि भाई शू शीख्युं हतुं, तो कि ईश्वरनो जे साचो रस्तो छे त्यां आपणे चालवुं जोईए। बराबर है। तो छठ्ठाना जवाबमां लखो तमे सौ डाकुओं ने लड़के से ईश्वर के बताए नेक रास्ते पर चलना सीखा। त्यार पछीनो सातमो प्रश्न एवो छे कि सच बोलने वाला बालक कौन था, तो आ बाळक हतुं अब्दुल कादिर, जे पाठमां आपणे भणी गया। तो जवाबमां तमे सौ लखशो सच बोलने वाला बालक महान संत अब्दुल कादिर था। त्यार पछीनो छेल्लो आठमो प्रश्न है अब्दुल कादिर की समाधि कहाँ है, तो कि भाई बगदाद में। बराबर है। तो आठमाना जवाबमां लखो आपणे तमे सौ अब्दुल कादिर की समाधि बगदाद में है। तो आ 8 प्रश्न तमारे लखी लेवाना छे। प्रश्न नंबर 2 है सही जोड़े मिलाइए और वाक्य प्रयोग कीजिए। तो अहींया आपणने रूढ़िप्रयोगो आपेला छे अने तेनी सामे रूढ़िप्रयोगोना अर्थ आपेला छे। ए आडावड़ा छे, एने सौथी पहेला तो आपणे जोड़वाना छे अने त्यार पछी एनुं वाक्यमां प्रयोग करवानो छे। हवे पहेलुं एवुं छे कि कड़क कर बोलना। कड़क कर बोलना तो एनो अर्थ एवो थशे कि कठोरता से बोलना। अहींया हूँ तमारी सामे जोड़का जोड़ती जाऊँ छूँ। तमारे पण तमारी अनुकूलता माटे तमारा पाठ्यपुस्तकमां जोड़का जोड़ी देवाना छे। कड़क कर बोलना तो एनो अर्थ शुं थाय, तो कि कठोरता से बोलना। बीजू छे घूंटने टेकना, तो एनो अर्थ एवुं थशे कि हार मानना। त्रीजू नेक रास्ते पर चलना, एटले के साचा रस्ता पर चालवुं। तो त्रीजानो जवाब आवशे सही रास्ते पर चलना। चौथुं छे आँखों का तारा, तो एनो जवाब आवशे बहुत प्यारा। पांचमું कान फूंकना, तो एनो जवाब आवशे कान भरना। तो आ रीते આપણે જોડકા તો હવે જોડી દીધા। હવે આપણે
આ રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે, બરાબર છે. તો પહેલું એવું છે કે કડક કર બોલના. તો એનું વાક્ય એવું બની શકે કે હમે કિસી સે ભી કડક કર નહીં બોલના ચાહીએ. ગુજરાતી શું થાય તો કે આપણે કોઈને પણ ધમકીથી અથવા તો ગુસ્સાથી ક્યારેય ન બોલવું જોઈએ. બીજું છે ઘૂંટને ટેકના. તો એનું વાક્ય એવું બની શકે કે પાકિસ્તાન કી સેનાને ભારત કે આગે ઘૂંટને ટેક દિए. બરાબર છે. ગુજરાતી શું થાય તો કે પાકિસ્તાનની સેનાએ ભારત આગળ હાર માની લીધી. ત્યાર પછીનો ત્રીજો રૂઢિપ્રયોગ એવો છે કે નેક રાસ્તે પર ચલના. અર્થ એવો થતો હતો એનો કે સહી રાસ્તે પર ચલના. તો વાક્ય એવું બને કે મહાન વ્યક્તિ હંમેશા નેક રાસ્તે પર ચલતે હૈ. ત્યાર પછીનું ચોથું છે આંખો કા તારા. અર્થ શું થાય તો કે બહુત પ્યારા. તો એનું વાક્ય એવું બની શકે कि मैं अपनी माँ की आँखों का तारा हूँ. मैं अपनी माँ की आँखों का तारा हूँ. અને છેલ્લો રૂઢિપ્રયોગ એવો છે કે કાન ફૂંકના. તો એનો અર્થ એવો થાય કે કાન ભરના. બરાબર છે. તો એનું વાક્ય એવું બની શકે કે રિદ્ધિને સિદ્ધિ કે કાન ફૂંકે. રિદ્ધિને સિદ્ધિ કે કાન ફૂંકે. તો આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. આ સાથે આપણા અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્ન અહીં પૂરા થાય છે. આશા રાખું છું કે તમને સૌને બધા પ્રશ્ન વ્યવસ્થિત રીતે સમજાણા હશે અને તમે સૌ તમારી પાકી બુકમાં લખી પણ લેશો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.